નમસ્કાર વિદ્યાર્થીઓ, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આઈ હોપ તમે બધા બહુ મજામાં હશો। અને આજે આપણે વાત કરી લઈએ સામાન્ય વિજ્ઞાનના પેપરના વિષયમાં। આપણે જે મેથ્સનું પેપર થયું હતું એને એકદમ રિયલ અને એકદમ ઓરિજિનલ પેપર અમે તમને પ્રોવાઈડ કર્યો હતો અને એમાંથી જ બધા પ્રશ્નો તમારે બોર્ડ પરીક્ષાની કાલની પરમ દિવસની જે પરીક્ષા હતી કાલની પરમ દિવસની એની પરીક્ષામાં આવ્યા હતા। એટલે કે 3 માર્ચની જે પરીક્ષા થઈ હતી 10મા ધોરણની મેથ્સ પરીક્ષા એમાં એ જ પ્રશ્ન પેપર આવ્યો હતો। તો આજે આપણે વાત કરી લઈએ સામાન્ય વિજ્ઞાનના પેપરની। આ વિડીયો તમે મોસ્ટ ઓફ તમારા મિત્રો સાથે શેર કરી દેજો કેમ કે બહુ મહત્વપૂર્ણ આ પ્રશ્ન પેપર છે તમારા માટે। વિડીયોના એન્ડમાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે અને પેપરની PDF કેવી રીતના ડાઉનલોડ કરવાની છે એ બધું તમને વિડીયોના એન્ડમાં તમને બધી પ્રોસેસ હું જણાવી દઈશ। ફટાફટ સ્ટાર્ટ કરી લઈએ પ્રશ્ન પેપર। સૌથી પહેલાં છે અંબાજી, સેકન્ડ છે ગિરનાર, થર્ડ છે ધોળકા, ફોર્થ છે સુરત, ફિફ્થ છે પઠાણ। પછી આવી ગઈ નેક્સ્ટ પ્રશ્ન પટણા, સોરી 5મો છે પટણા, પઠાણ નથી પટણા। ઓકે, હવે આપણે અહીંયા ખરું ખોટામાં આવી ગયા છે। નાલંદા વિદ્યાપીઠના બુદ્ધ આચાર્યના ગાર્જન હતા, ખરું કે ખોટું? સામાન્યપણે મળી આવતા સંસાધનોના સામાન્ય સુલભ સંસાધન કહે છે। પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વિશિષ્ટ છે, ખરું કે ખોટું? શ્રમ ઉત્પાદનો નિર્જીવ સાધન છે, ખરું કે ખોટું? આતંકવાદ એ જે તે દેશની જ સમસ્યા છે, ખરું કે ખોટું? હવે આપણે આવી જઈએ ખાલી જગ્યામાં। ચલો, મહર્ષિ ચરકે ખાલી જગ્યા ગ્રંથ લખ્યું હતું। પછી નેક્સ્ટ પ્રશ્ન, એલિફેન્ટાની ગુફા ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે, મહારાષ્ટ્ર। ખાલી જગ્યા રાજ્ય દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે। પ્રશ્ન નંબર 14, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે। નીચેના દેશોમાં સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ ખાલી જગ્યા છે। હવે આપણે આવી જઈએ MCQsમાં। નીચેમાંથી કયો વિધાન સાચો નથી? આ જમીન હિમાલયની કિરણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે। તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે। તે કયા પ્રકારની જમીન છે? નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાર્થી રાજ્યની સાથે જોડો। ભાખરા, નાંગલ, કોસી, નાગાર્જુના સાગર અને નર્મદા। વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતમાં કસલબંધી આંદોલનનો ઉદ્ભવ બંગાળના કયા વિસ્તારમાંથી થયો હતો? પ્રશ્ન અને જવાબો। ગુજરાતમાં રોપવે કઈ જગ્યાએ આવેલા છે? ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતો રાજ્ય કયો છે? વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થઈ હતી? 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે આયોજિત હતો? વિભાગ બી, પ્રાકૃતિક વર્ષામાં કઈ બાબતો સમાવેશ થાય છે જણાવો। પ્રશ્ન નંબર 26, પડી પટોળે ભાત ફાટે પણ ફટે નહીં, આ કહાવતને કોની સાથે સરખાવેલ છે? તેના નામ જણાવી વર્ણન કરો। નીચે આપેલ શબ્દોનો પરિચય આપો। કુમીન અને ગરબા। પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વિધાનોનો અનોખો પ્રદાન રહ્યો છે? ભારતમાં આવેલા મુખ્ય સંગ્રહાલયના નામ જણાવો। બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો।
તાંબાના ઉપયોગ જણાવો. ભારતમાં લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનોનો જણાવો. હવે આપણે આવી જઈએ 33 નંબરના પ્રશ્નમાં. મને ઓળખો. મને ભારતની સિલિકોન વેલી કહે છે. મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કપડા ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. સમજાવો. આંતરિક વ્યાપારનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. સંકલ્પના સમજવું. ઓકે. માથાદીઠ આવક બિન આર્થિક પ્રવૃત્તિ. પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો. વિભાગ સી. વિભાગ નીચે આપેલા ભારતના નકશાના આધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આવેલા સંસ્કૃત વર્ષાના સ્થળોની યાદી બનાવો. ઓકે. નીચે આપેલા ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ સાથે જોડાયેલા કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે, જે અહીં આ નામ અડાઅવેડા મૂકેલા છે, જેને વિદ્યાપીઠ મુજબ સાચા ગોઠવા ફરીથી લખો. તાજમહેલ વિશે ટૂંક નોટ લખો. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપયોગ જણાવો. વન્યજીવનો વિનાશના કારણ જણાવો. ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા લક્ષણો જોવા મળે છે? ગ્રાહકોના કયા પ્રકાર શોષણ થાય છે? બાળવખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સમજાવો. ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતાના કારણો જણાવો. વિભાગ ડી. પ્રકરણ 3ના આધારે એક કોષ્ટક આપેલ છે. આનમૂળના મુજબ ઉત્તરવાહીમાં કોષ્ટક બનાવીને માગ્ય મુજબ ભારતના શિલ્પ સ્થાપના સ્થળનો નામ સાથે 3 ક્રમ સુધી યાદી બનાવીને લખો. ઉદાહરણ: ગુજરાતની મસ્જિદ, જામા મસ્જિદ, અમદાવાદ. ગણિતશાસ્ત્ર ક્ષેત્ર આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોટ લખો. તફાવત સમજાવો. ખરીફ પાક અને રવિ પાક. નીચે કૃષિના 2 પાકનો ચિત્ર દર્શાવેલ છે. તે પાકને ઓળખી પાકનું નામ જણાવો અને નીચેના મુદ્દા આધારિત માહિતી આપો. તાપમાન, વરસાદ, જમીનની અનુકૂળતા, ઉત્પન્ન રાજ્યો. બેરોજગારના પ્રકાર સમજાવો. ISI, FPO, MPO અને HACCP. આ 4 માર્કના પૂર્ણ નામ લખી માર્કનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે તે જણાવો. બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે? જણાવી. બાળમજૂરી કારણ સમજાવો. તમને આપેલા ભારતના રેખાકિત નકશા નીચેના સ્થળ દર્શાવો. રણ પ્રકારની જમીન, રાષ્ટ્રીય ઉદ્યાન ગીર, સુતરાઉ કપડા ઉદ્યોગનો એક કેન્દ્ર મુંબઈ, ચા પકતો કઈ એક પ્રદેશ. રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? ભારતમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? આ મિત્રો, આ બધા પ્રશ્નો હતા કાલના પેપરના, એટલે કે સામાન્ય વિજ્ઞાનના જે પ્રશ્ન પેપર છે આજે તમને આ વિડીયોમાં મળી ગયા છે. હવે આપણે વાત કરી લઈએ કે તમે પ્રશ્ન પેપર અને આન્સર કી કેવી રીતના ડાઉનલોડ કરશો. નોર્મલી તમે ગૂગલ ઓપન કરી લો. ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLAGE. સ્ટડી વિલેજ સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી બંને
ડાઉનલોડ કરી લો. ચેનલને સબસ્ક્રાઈબ કરતાં ના ભૂલતા, કેમ કે આવાવાળા દરેક વિડીયો તમને અહીંયા મળી જશે. કાલે પ્રશ્ન પેપર પતે ને ફટાફટ ઘરે આવીને અહીંયા તમે આન્સર કી ચેક કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ટુમોરો એક્ઝામ્સ.